હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. શિયાળામાં સ્નાન કર્યા પછી સ્કિન પર કઈ ચીજો લગાવવી જોઈએ? ઠંડીમાં સ્નાન કર્યા પછી ત્વચાને ભેજ અને હાઇડ્રેશન આપવા માટે યોગ્ય ઉત્પાદનોનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્નાન કર્યા પછી તરત જ સારું મોઇશ્ચરાઇઝર અથવા બોડી લોશન લગાવો, જે ત્વચાને ડીપ મોઇશ્ચરાઇઝ કરી શકે. ઠંડીની ઋતુમાં ત્વચાની વધુ કાળજી લેવી પડે છે. આ ઋતુમાં ત્વચા ઝડપથી ડ્રાય થઈ જાય છે. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ અથવા ખંજવાળ આવી શકે છે. ઘણા લોકો ઠંડા હવામાનમાં ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે, જેના કારણે ત્વચામાં રહેલા કુદરતી તેલ ખતમ થવા લાગે છે, જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા પછી ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે, જેથી તે સ્વસ્થ અને ચમકદાર રહે. ઠંડીમાં નહાયા પછી ત્વચાને ભેજ અને હાઇડ્રેશન આપવા માટે કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આ માહિતીમાં આપણે જાણીશું કે ઠંડીમાં સ્નાન કર્યા પછી શરીર પર શું લગાવવું જોઈએ. મોઇશ્ચરાઇઝર. તો ઠંડીમાં ત્વચામાં ભેજનો અભાવ હોય છે, જેના કારણે તે ડ્રાય અને નિર્જીવ બની જાય છે. સ્નાન કર્યા પછી સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ઋતુમાં ત્વચા પર આવા મોઇશ્ચરાઇઝર લગાવો જેનાથી ત્વચા પર ઊંડી અસર પડે. તમે શિયા બટર, કોકો બટર અથવા ગ્લિસરીન ધરાવતા મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો. મોઇશ્ચરાઇઝર. ઠંડીમાં ત્વચામાં ભેજનો અભાવ હોય છે, જેના કારણે તે ડ્રાય અને નિર્જીવ બની જાય છે. સ્નાન કર્યા પછી સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ઋતુમાં ત્વચા પર આવા મોઇશ્ચરાઇઝર લગાવો જેનાથી ત્વચા પર ઊંડી અસર પડે. તમે શિયા બટર, કોકો બટર અથવા ગ્લિસરીન ધરાવતા મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો, અથવા ઓલિવ તેલ અથવા નાળિયેર તેલ. જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય બની રહે છે, તો તમે સ્નાન કર્યા પછી હળવા હાથે ઓલિવ તેલ અથવા નાળિયેર તેલ લગાવી શકો છો. આ ત્વચામાં ઊંડે સુધી જાય છે અને ત્વચાને નરમ અને હાઇડ્રેટ રાખે છે. બોડી લોશન. તો બોડી લોશનનો ઉપયોગ ઠંડા હવામાનમાં પણ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. તે માત્ર ત્વચાને નરમ બનાવે છે, પરંતુ ઠંડીથી બચવામાં પણ મદદ કરે છે. તમારે એવા બોડી લોશન પસંદ કરવા જોઈએ જેમાં વિટામિન ઇ અને અન્ય હાઇડ્રેટિંગ તત્વો હોય. હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ. હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ અથવા સ્પ્રે ત્વચાને તાજગી આપે છે. તે ત્વચામાં ભેજ જાળવવામાં મદદ કરે છે. તેમાં પાણી અને હાઇલ્યુરોનિક એસિડ જેવા તત્વો હોય છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તમે શિયાળામાં તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં પણ આનો સમાવેશ કરી શકો છો. હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ. હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ અથવા સ્પ્રે ત્વચાને તાજગી આપે છે. તે ત્વચામાં ભેજ જાળવવામાં મદદ કરે છે. તેમાં પાણી અને હાઇલ્યુરોનિક એસિડ જેવા તત્વો હોય છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તમે શિયાળામાં તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં પણ આનો સમાવેશ કરી શકો છો. એલોવેરા જેલ. તો એલોવેરામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને હાઇડ્રેટિંગ ગુણ હોય છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરવાની સાથે તેને કોઈ પણ બળતરા અથવા
ખંજવાળને શાંત કરવામાં પણ મદદ કરે છે. જો ઠંડીમાં સ્નાન કર્યા પછી ત્વચા પર ખંજવાળ અથવા બળતરા થાય છે તો એલોવેરા જેલનો ઉપયોગ કરવો. ફેશિયલ ઓઇલ, વિટામિન ઈ અથવા જોજોબા તેલ. ઠંડા હવામાનમાં ચહેરા અને શરીરની ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ચહેરાની ત્વચાને ભેજ અને હાઇડ્રેશનની જરૂર હોય છે. વિટામિન ઈ અથવા જોજોબા તેલથી હળવા મસાજ કરવાથી ચહેરાની ત્વચા મોઇશ્ચરાઇઝ રહે છે. તો મિત્રો, તમને આજનો આ વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક માહિતી સાથે, વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.